ફાઇનલી મિત્રો, આજે અમે આવ્યા છે નર્મદા નદીની પરિક્રમા કરવા માટે. તો નર્મદા નદીની પરિક્રમા રામપુરાના રણછોડરાય મંદિરથી શરૂ થાય છે. તો ચાલો મિત્રો, આપણે મંદિરમાં જઈએ અને રણછોડરાયજીના દર્શન કરીએ અને પરિક્રમાની શરૂઆત કરીશું. ફાઇનલી મિત્રો, અહીં ખૂબ જ ભીડ છે અને આપણને રણછોડરાયજીના દર્શન પણ થઈ જાય છે. નર્મદા નદીની પરિક્રમા શરૂ કરતા પહેલા આપણે કેટલીક માહિતી લઈ લઈએ કે નર્મદા નદીની પરિક્રમા કેવી રીતે કરવાની. નર્મદાની પરિક્રમા નર્મદા જિલ્લાના રામપુરા ગામના રણછોડરાયજીના મંદિરથી આ પરિક્રમાની શરૂઆત થાય છે. રામપુરાથી ચાલતા ચાલતા સેરાવ ગામ સુધી પહોંચવાનું રહેશે. સેરાવ ગામ પાસે પહોંચીને બ્રિજ પરથી ચાલીને નર્મદા નદી પાર કરવાનું રહેશે. ત્યાંથી તિલકવાડા ગામ આવશે. તિલકવાડા ગામથી ચાલતા ચાલતા આપણે રેંગનઘાટ એટલે કે નંદીઘાટ સુધી પહોંચવાનું રહેશે. નંદીઘાટથી બોટમાં બેસીને આપણે રામપુરા, જ્યાંથી આપણે નર્મદા પરિક્રમા શરૂ કરી હતી તે રણછોડરાયજીના મંદિર સુધી પહોંચી જઈશું. આ રીતે આપણી પરિક્રમા પૂર્ણ થશે. ચાલો મિત્રો, તો આપણે નર્મદા નદીની પરિક્રમાની શરૂઆત કરીએ. પરિક્રમામાં ચાલતા ચાલતા તમને ઘણા બધા સેવાભાવી સ્ટોલ જોવા મળશે, જ્યાં તમે ફ્રીમાં નાસ્તો કરી શકશો. આવી અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ હશે જ્યાં તમને ફ્રીમાં જમવાનું, નાસ્તો કરવાનું મળી જશે. ચાલતા ચાલતા રસ્તામાં બાપા સીતારામનો આશ્રમ આવે છે. તો અહીં આપણે બાપા સીતારામના દર્શન કરી લઈએ અને આપણી પરિક્રમા આગળ વધાવીએ. તો ચાલો મિત્રો, આપણે બાપા સીતારામના દર્શન કરી લઈએ. ફાઇનલી મિત્રો, ખૂબ જ સારી રીતે આપણને બાપા સીતારામના દર્શન થઈ જાય છે અને હવે આપણે આગળ વધીશું, કારણ કે હજુ આપણે ઘણું બધું આગળ ચાલવાનું છે. તો ચાલો મિત્રો, આપણે આગળ ચાલતા થઈએ. જેવું બાપા સીતારામનો આશ્રમ આવશે એ આશ્રમ બાદ નદીમાં જવાનો સમય આવી જશે. તો આપણે પગપાળા ચાલતા ચાલતા નદી કિનારે પહોંચીશું. આ રીતે જેવું તમે બાપા સીતારામના આશ્રમથી નીચે આવશો તો તમને નર્મદા નદી સામે જોવા મળશે. આ રહી મિત્રો નર્મદા નદી. હવે આપણે નર્મદા નદીના કિનારે કિનારે જ ચાલવાનું રહેશે. જો તમે થાક લાગે તો અહીં આ ડોમમાં તમારે આરામ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ડોમમાંથી જેવા તમે બહાર નીકળશો તો એક બ્રિજ છે. આ બ્રિજ પરથી ચાલતા ચાલતા તમારે નદીની બીજી સાઈડ જવાનું રહેશે. નદીની બીજી સાઈડ આવતા જ અહીં નર્મદા માતાજીની મૂર્તિ પણ આવેલી છે. તો ચાલો આપણે નર્મદા માતાના દર્શન કરી લઈએ. ઘણા બધા ભક્તો નર્મદા માતાના દર્શન કરી રહ્યા છે. અહીં અસંખ્ય શ્રદ્ધાળુઓ નર્મદા માતાની પરિક્રમા કરવા માટે અહીં આવે છે. તો તમે પણ મિત્રો જરૂરથી આ નર્મદા પરિક્રમા કરવા માટે આવજો. પરિક્રમાના માર્ગમાં તમને ઘણા બધા કેળાના ઝાડો પણ જોવા મળશે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા અહીં પાપડીનો લોટનું સ્ટોલ લગાવવામાં આવેલું છે. તો આપણે પણ પાપડીનો લોટ ખાઈ લઈશું મિત્રો. તો ચાલો આપણે પણ પાપડીનો લોટ લઈ આવીએ. આ રહ્યો પાપડીનો લોટ. તો આપણે પણ ખાઈ લઈએ પાપડીનો લોટ. પરિક્રમા માર્ગમાં ચાલતા ચાલતા અહીં ભજન મંડળી જોવા મળે છે. તો અહીં આપણે 2 મિનિટ ઊભા રહીને ભજન સાંભળી લઈશું. ભજન સાંભળ્યા બાદ આપણે હવે આગળ જવાનું ચાલુ કરીએ મિત્રો.
કારણ કે આપણી મંજિલ હજુ ઘણી દૂર છે. અહીં વાસણા ગામ આવે છે. વાસણા ગામ ખાતે કપિલેશ્વર મહાદેવજીનું મંદિર આવે છે. તો આપણે મંદિરની અંદર જઈએ અને મહાદેવજીના દર્શન કરીએ. તો આ રહ્યું કપિલેશ્વર મહાદેવજીનું મંદિર. કપિલેશ્વર મહાદેવજીના મંદિરની બાજુમાં જ બજરંગબલીનું મંદિર પણ આવેલું છે. બજરંગબલીના મંદિરની બાજુમાં જ રામ, લક્ષ્મણ અને સીતાજીનું મંદિર પણ આવેલું છે. તો તેમના પણ આપણે દર્શન કરી લઈએ. રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ ચાલવાનું રહેશે. ચાલતા ચાલતા અમે નંદીઘાટ સુધી પહોંચી જઈએ છીએ મિત્રો. નંદીઘાટની સામેની સાઈડ જે લાઇટ દેખાય છે, અહીં આપણે જ્યાંથી આપણે યાત્રા શરૂ કરી હતી ત્યાં જ પાછું પહોંચવાનું રહેશે. ત્યાં સુધી પહોંચવા માટે આપણે બોટમાં બેસવાનું રહેશે. બોટની ટિકિટનું ભાડું એક વ્યક્તિના 50 રૂપિયા થાય છે. તો મિત્રો અમે બોટમાં બેસી ગયા છે. ફાઇનલી મિત્રો આ પરિક્રમા કુલ 18 કિમીની થાય છે. તો તમે પણ જરૂરથી આ પરિક્રમા કરવા માટે આવજો. મિત્રો અમે બોટમાં બેસીને બીજી સાઈડ એટલે કે રામપુરા ગામની સાઈડ પર આવી ગયા છે. તો ચાલો મિત્રો અહીંથી ઉતરીને આપણે જે રણછોડરાયજીનું મંદિર છે ત્યાં ફરીથી જઈશું અને આપણી પરિક્રમા પૂર્ણ કરીશું. ફાઇનલી મિત્રો અમે ચાલતા ચાલતા રામપુરા પાસે જે રણછોડરાયજીનું મંદિર આવેલું છે ત્યાં પહોંચી જઈએ છીએ. અહીં આ નર્મદા પરિક્રમા કુલ 18 કિલોમીટરની જેવી લાંબી છે મિત્રો. આ પરિક્રમા પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા 4 થી 5 કલાકનો સમય લાગે છે. તો ફાઇનલી મિત્રો અમારી આ નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે અને ફરીથી આપણે રણછોડરાયજીના દર્શન કરી લઈએ અને આપણી આ યાત્રા પૂર્ણ કરીએ.